તાલાલા ગીરના એક યુવકે અનોખો ગોળ બનાવ્યો છે। બોરવાવ ગામમાં આ યુવક છેલ્લા 4 વર્ષથી ઉત્તમ પ્રકારનો ડ્રાય ફ્રૂટ ગોળ બનાવે છે। કાજુ, બદામ, કિસમિસની સાથે ગીર ગાયના શુદ્ધ ઘી સાથે આયુર્વેદિક ઓસડિયા નાખીને આ ખાસ ગોળ તૈયાર કરવામાં આવે છે। ટૂંકમાં આજના કેમિકલના યુગમાં ગોળ છે એ જૂની પુરાણી પદ્ધતિથી બને છે ને એમાં કોઈ પણ જાતનું બીજું વસ્તુ એડ થતી નથી। એટલા માટે લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખી અને નાના બાળકો, વૃદ્ધો, મોટા શિયાળાની ખરેખર સારી આઈટમ કહેવાય। અડદિયા પછી જો મીઠાઈમાં સારી વસ્તુ આવતી હોય તો ગોળ છે। લોકો ગોળની ચા પણ પીવા માંડ્યા છે। એટલા માટે અમે એક વિચાર આવ્યો, નવતર પ્રયોગ કર્યો, જેથી ડ્રાયફ્રૂટ ગોળનું ધીમે ધીમે ચલણ થતું જાય છે અને ઘણી જગ્યાએ ઉપલબ્ધ પણ છે। ગોળની અંદર અમે ઘીનો ઉપયોગ કરીએ છીએ, પછી બીજા નંબરમાં કાજુ, બદામ ક્રશિંગ કરેલ, સૂંઠ પાવડર અને બીજા 2-3 જાતના મસાલા નાખી અને એક સારી એવી વેરાયટી બની છે જે લોકોને ખરેખર પસંદ આવે છે। અને ડ્રાયફ્રૂટ ગોળ જેમ જૂનો થાય છે એમ ખાવામાં પણ સારો ટેસ્ટ આવે। ડ્રાયફ્રૂટ ગોળની સાચવણી મુખ્યત્વે ફ્રીજની અંદર રાખવામાં આવે છે અને તો જ તે સારો રહે અને કિલો પેકિંગમાં ઉપલબ્ધ છે। વાર્ષિક વેચાણની વાત કરવામાં આવે તો ડ્રાયફ્રૂટ ગોળનું વેચાણ ટૂંકમાં 5 ટનની આજુબાજુ અમે પહોંચી જઈએ। પછી ટૂંકમાં શિયાળાની ઋતુ ઉપર મુખ્યત્વે ડિપેન્ડ હોય છે, કારણ કે આ જે શિયાળાની મુખ્ય પેદાશ છે, ભાઈ ગરમીના વાતાવરણમાં આનો નિકાલ ઓછો હોય, અત્યારે શિયાળામાં થોડોક વધારે સારો નિકાલ હોય। શુદ્ધ દેશી ગોળમાં આમ પણ કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે, જેથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે। માર્કેટમાં સામાન્ય પ્રાકૃતિક ગોળ એ 50 થી 55 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, જ્યારે ડ્રાય ફ્રૂટ યુક્ત આ ગોળનો 1 કિલોનો ભાવ 130 રૂપિયા જેટલો છે। આ ગોળ જો ફ્રીજમાં રાખવામાં આવે તો 1 વર્ષ સુધી અને ફ્રીજ બહાર રાખવામાં આવે તો 3 મહિના સુધી બગડતો ન હોવાનો દાવો છે। આ ઓર્ગેનિક ઔષધિ જે હૂંઠ, કાજુ, બદામ, ડ્રાયફ્રૂટ નાખી અને સ્પેશિયલ લુખ્ખો ખાવાનો ગોળ હંમેશા આપણે વાનગીમાં ખાતા હોય, પણ આ એક એવી વસ્તુ બનાવી છે અમારે સંજયભાઈએ કે તમે લુખ્ખો ખાઈ શકો। જો હું તમારી નજર સામે આ ખાઉં છું અને ખાસ જોરદાર એમ લાગે કે કોઈ એક વેરાયટી આપણે ખાઈ છીએ। નકરો ગોળ ખાઈને તો થોડોક ખાઈ શકીએ, આ તો ઘણો બધો ખવાઈ જાય એક વેરાયટીના રૂપમાં એમ। અને શિયાળા માટે આ બેસ્ટ વસ્તુ છે। શિયાળે આ તમે લુખ્ખો ગોળ ખાવ ને એટલે શરીરમાં આ કફ, શરદી ને જેવા, હા અમે ખાઈ જ છીએ રેગ્યુલર। અમારે બાજુમાં મારે ફાર્મ છે, એટલે મારા ટોટલ ટુરિસ્ટ આવે ને, અમદાવાદ છે, બરોડા છે, ગાંધીનગર, એ બધાય મંગાવે। અત્યારે હું ગોળ લેવા જ આવ્યો છું, મારા માટે તો હું આમાં રેગ્યુલર હોય જ, પણ અત્યારે મારા મહેમાનો માટે અત્યારે લેવા આવ્યા છે કે ભાઈ 20 કિલો ગોળ हमने ले आवी आपको, हमें पासा એને મોકલી દો। गुड़ वहाँ रस निकलते हैं, यहाँ से पकाते हैं, धीरे धीरे आते थाले में, फिर थाले में से स्वीट रख के फिर किलो वाली डिबली भरते हैं। इसमें कहीं नहीं, जैसे कि थाले में भर के फिर डोल में भर देते, डोल में भर के डिबली में भर देते।